નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત રમતોત્સવ 2024-25 ઇન્ડોર ખાતે યોજાય, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત રમતોત્સવ 2024-25 ઇન્ડોર ખાતે યોગા, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, કુસ્તી, જુડો, કરાટે, ટેકવેન્ડોની ફાઇનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર રહ્યા હતા। રમતગમત અને પ્રવાસ કન્વીનર ગણાવ્યું। મારું નામ રમાબેન ખાતરા, હું મોટા વરાછાની સ્કૂલમાં ફરજ બજાવું છું। 2025 બાળ રમોત્સવની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે બાસ્કેટબોલ, હોકી અને સ્વિમિંગ જેવી રમતો રમાઈ હતી અને આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇન્ડોર ગેમનું આયોજન છે। ખૂબ સારી રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટે ઇન્ડોર ગેમ રમવા માટેને ઇન્ડોર સ્ટેડિયમની વ્યવસ્થા કરવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોમાં સ્કિલ ડેવલપ થાય નાનપણથી જ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ માટે બાળકો તૈયાર થાય, ખેલાડીઓ ઉત્તમ ખેલાડીઓ મળે એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 22 કરોડના ખર્ચે સ્પોર્ટ યુનિફોર્મ અને સ્પોર્ટ શૂઝ સારી ક્વોલિટીના આપવામાં આવ્યા છે। બાળકો ખૂબ ખુશખુશાલ છે અને એ સ્પોર્ટ્સ યુનિફોર્મ પહેરી અને દરેક પ્રકારની રમતો, ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ, તમામ પ્રકારની ગેમ રમવાના છે। પ્રશાસન દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને બાળકો આ 36મી જે ગેમ રમાવાની છે એના માટે બાળકો તૈયાર કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પ્રશાસન અને શિક્ષકો ખૂબ સરસ મહેનત કરી રહી છે। ગઈકાલે બાસ્કેટબોલ, હોકી અને સ્વિમિંગ રમાય। આજે યોગા, ચેસ, ટેબલ ટેનિસ, ટેકવેન્ડો, કુસ્તી વગેરે જેવી રમતોનું આજે આયોજન છે અને આગામી દિવસોમાં એથ્લેટિક્સ, સાંઘિક રમતોનું આયોજન પણ થઈ રહ્યું છે। જિગ્નેશ ઠાકર, યુઆરસી કોર્ડિનેટર અને રમતગમતના સંવાહક તરીકે અહીંયા જવાબદારી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા તારીખ 24/2/2025 થી 7/3/2025 દરમિયાન રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા 1,92,000 જેટલા વિદ્યાર્થીઓને રમતને અનુરૂપ યુનિફોર્મ અને બૂટ મોજા અર્પણ કરવામાં આવેલા છે અને તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 359 શાળાના કુલ 960 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે। એ પાર્ટિસિપેટમાં યોગા, ચેસ, કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જુડો, કરાટે, ટેકવેન્ડો જેવી ગેમ અહીંયા રમાઈ રહી છે આજે। અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, કન્વીનરશ્રી આ તમામ ભારે જહેમત ઉઠાવી અને બાળકો માટે ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે। અમારા વ્યાયામ શિક્ષકો તેમજ અમારા વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે કે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આટલી સારી સુવિધા ઉપલબ્ધ કરાવી અને આ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને આ રમતો રમવા માટે એમણે મોકો આપ્યો છે। 359 જેટલી સ્કૂલો આની અંદર પાર્ટિસિપેટ થયેલી છે અને 960 વિદ્યાર્થીઓ આજે અહીંયા ઉપલબ્ધ છે। 24/2 થી લઈ અને 7મી માર્ચ સુધી, એટલે લગભગ અમારા 10 દિવસના કાર્યક્રમ દરમિયાન અંદાજે 24,000 જેટલા વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં ભાગ લઈ રહેવાના છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા જે વ્યાયામ શિક્ષકો છે, લગભગ 113 જેટલા વ્યાયામ શિક્ષકો અને 26 ખેલ સહાયકો એમણે મળી અને શાળા કક્ષાએથી બાળકોને વિવિધ પ્રકારની તાલીમ આપી અને અહીંયા તેઓ બાળકોને લઈને આવેલા છે। સફળ આયોજન। જીટીવી ન્યૂઝ, સુરત।